લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 19/5/2024 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવો ને એમાં એક ચપટી ખાંડ નાખીને ચડાવજો અને થોડો ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું જરૂર પૂરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વિશ્વાસઘાત નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ પણ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને આજનું કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં કોઈ ચોક્કસ માણસની સલાહ જરૂર લેજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ નથી કરવાનો. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે લાલ ગાયને ગોળ અને રોટલી, ઘરની રોટલીને ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ. માતાને હાથ જરૂર લગાડજો. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે તમારું ચરિત્ર બગાડવાનું નથી. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે પોતાનો પહેરવેશ સ્વચ્છ અને લાઇટ કલરનો પહેરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પાણીનો બગાડ નથી કરવાનો. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે તાંબાના વાસણમાં ઘઉં અથવા ગોળ ભરીને આ પાત્ર મંદિરમાં દાન કરવું જોઈએ. આ ન કરી શકો ને તો એકલા ઘઉં ને ગોળ દાન અવશ્ય કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા જે કૌટુંબિક સભ્યો છે એમની વચ્ચે મતભેદ ઊભો ન થાય એ ધ્યાન રાખજો. આજે કોઈની પણ સાથે મતભેદ ઊભો નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે પોતાના કુટુંબને ટાઈમ આપવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈની પણ પાસે મફતમાં કોઈ પણ વસ્તુ લેવાની નથી. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ઘરની રોટલીને ગોળ લાલ ગાયને ખવડાવવું જોઈએ અને શક્ય હોય તો થોડા ઘઉં ગોળ તાંબુ દાન કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે વારસામાં મળેલી પ્રોપર્ટી વેચવી નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે? વૃશ્ચિક રાશિવાળાએ આજે જે આપણી આજુબાજુ ઝાડપાન હોય ને એને પાણી ચડાવવું જોઈએ અને એ મોટા ઝાડ હોય ને એની નીચે જો કીડિયારું હોય તો એને ઘઉંને ખાંડ ભેગા કરીને અવશ્ય ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ પાસે ખોટી આશાઓ રાખવાની નથી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને કોઈ બ્રાહ્મણને લાલ વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વધુ પડતી લાલચ રાખવી નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી કોઈ મીઠી વાનગી પોતે આરોગવી જોઈએ અને નાના બચ્ચાઓમાં બપોરના સમયે વેચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને એમાં 4-5 ટીપા સરસવના તેલના જરૂરથી નાખવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરવો. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ છે ને આજે સૂર્યનારાયણને ગોળવાલા પાણીથી અર્ધ્ય ચડાવવો જોઈએ અને કુંભ સ્થાપિત કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા મિત્રો નારાજ થાય એવું કોઈ કામ નહીં કરતા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.